ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 47मो टॉपिक अनयोः समष्टिव्यष्ट्योः वनवृक्षयोः इव जलाशयजलयोः इव અભેદ. એટલે અહીંયા વેદાંત સારની અંદર અત્યારે આપણે આ અધ્યારોપ અપવાદ જે પ્રક્રિયા છે એ જોઈ રહ્યા છે. અને એમાં અધ્યારોપ જે છે એને 3 સ્તરનો બતાવ્યો. પહેલા સ્તરનો અધ્યારોપ જે છે એને અનાદિ અધ્યારોપ આપણે કહીએ. અને અનાદિ એટલે કે જેનો આદિ નથી, શરૂઆત જ નથી થઈ, છે જ. અને એ અધ્યારોપ, અને અધ્યારોપ એટલે શું? સત્ય મિથ્યાનું મિશ્રણ, એને અધ્યારોપ કહેવાય. અને સત્ય, જેમ કે સર્પનો અધ્યારોપ એટલે શું? રજ્જુ સર્પનું મિશ્રણ, સત્ય મિથ્યાનું મિશ્રણ. એટલે સત્યને આપણે વસ્તુ કહી હતી. અહીંયા આપણા વેદાંતમાં સત્ય વસ્તુ એટલે બ્રહ્મ, અને મિથ્યા વસ્તુ એટલે શું? અજ્ઞાન. એટલે આ અજ્ઞાન એટલે મેં તમને પહેલાં કહેલું જ છે, અજ્ઞાન એટલે એવું નહીં ગણવાનું જ્ઞાનનો અભાવ. જ્ઞાનનો અભાવ કે મટીરિયલ થોડું બને જગતના સર્જન માટે. એટલે અજ્ઞાન એટલે વાસ્તવની અંદર કંઈક પ્રકારની વસ્તુ છે જે છે એવું નથી કહી શકાતું, નથી એવું નથી કહી શકાતું, પણ જે જગતનું કારણ બને છે. માટે જગતે છે એવું ન કહેવાય ને નથી એવું ના કહેવાય. આ પ્રકાર યત કિંચિત ભાવમ તત્વબોધમાં કહ્યું, કારણ શરીરની વાત કરી ત્યારે કારણ શરીર જુઓ, કારણ બને છે. એટલે કે પેલું આપણે તો પછી પણ સ્વામીજી અજ્ઞાન એટલે તો પછી વાસ્તવમાં એવું જો કંઈક મટીરિયલ હોય તો કંઈ બ્રહ્મનું સ્વરૂપ ઢંકાઈ જાય. એ વાતથી તમે અજ્ઞાન કહો ત્યારે તો પછી એ વસ્તુ બ્રહ્મનું અજ્ઞાન, બ્રહ્મ વિષયક જ્ઞાન નથી એ વસ્તુ સિદ્ધ થાય છે. તો એ તો અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ જ. એટલે આપણે કહીએ છીએ અજ્ઞાનમાં આવરણ શક્તિ છે. એ અજ્ઞાન જે પણ છે જે પ્રકારનું, એની અંદર આવી શક્તિ છે, આવરણ. અને 2 પ્રકારની શક્તિ છે. આવરણ શક્તિ છે, એના કારણે જે વસ્તુ જેવી છે એવી ખબર પડતી નથી. અને પાછી વિક્ષેપ શક્તિ છે, એને બદલે વિરુદ્ધ વસ્તુનું જાણે સર્જન કરે છે, વિરુદ્ધ વસ્તુ આપણને દેખાડે છે. એટલે એ દ્રષ્ટિએ એટલે અજ્ઞાન આ પ્રકારની વસ્તુ છે. આમાં અજ્ઞાન આવે એટલે આમ, અને પછી કહેશે આ બધું અનાદિ અધ્યારોપવાળું અજ્ઞાન જે છે કારણ જ ખરી કો વ્યષ્ટિમાં કે સમષ્ટિમાં વગેરે. ચાલો એની એટલે સમષ્ટિ કારણ છે એટલે માયા વગેરે એ જગતનું કારણ બને, જગત એમાંથી આવે. એ અજ્ઞાનમાંથી જગત આવે. એટલે આપણને એમ થાય પણ હતું અજ્ઞાન એટલે આવું ગણવાનું. જ્ઞાનનો અભાવ તો અસત જ વસ્તુ થઈ ગઈ, અભાવ. આ તો ભાવ કે અભાવ કશું નક્કી ન થઈ શકે, પણ આવી આવરણ શક્તિવાળું અને વિક્ષેપ શક્તિવાળું. એનીવે એટલે આ રીતે આ બ્રહ્મ અને આ પ્રથમ સ્તરનો અધ્યારોપ જે છે એ બ્રહ્મ અને અજ્ઞાન
અજ્ઞાન અનાદિ, બ્રહ્મ અનાદિ. અનાદિ અધ્યારોપ બંને છે જ. બ્રહ્મ છે ત્યારથી વ્યષ્ટિ અજ્ઞાન પણ છે, કારણ શરીર પણ છે. બ્રહ્મ છે ત્યારથી સમષ્ટિ અજ્ઞાન એટલે કે માયા પણ છે. બંને અનાદિ. એટલે પછી બ્રહ્મા વ્યષ્ટિ અજ્ઞાન કે કારણ શરીર થકી જીવ કહેવાયા, અને બ્રહ્મા સમષ્ટિ અજ્ઞાન માયા થકી ઈશ્વર કહેવાય વગેરે. એટલે આજ ઈશ્વર અને જીવ બંને અનાદિ અધ્યારોપ છે એમ એ વસ્તુ નક્કી થાય છે વાસ્તવમાં બંને બ્રહ્મ વગેરે. એ વસ્તુ સિદ્ધ કરશે આગળ. એટલે આપણે અત્યારે આ અજ્ઞાનની વાત કરીએ છીએ, જે વ્યષ્ટિ અને સમષ્ટિ અજ્ઞાન જે છે એની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. અને એ વચ્ચે આ જે છે આ બંને ભલે અવસ્તુ હોય, મિથ્યા હોય, વ્યષ્ટિ અજ્ઞાન કે સમષ્ટિ અજ્ઞાન, એટલે બેની વચ્ચે આવો પણ જે ભેદ પાડ્યો છે, પણ એ વાસ્તવિક ભેદ નહીં ગણવાનો કે ભાઈ છેવટે છે તો અજ્ઞાન જ. એટલે વ્યષ્ટિ અજ્ઞાન ને સમષ્ટિ અજ્ઞાન એમ તમે કહ્યું, એટલે વ્યષ્ટિ સમષ્ટિ એવું તમે વિશેષણ વાપર્યું અજ્ઞાન માટે, એ બરાબર છે. પરંતુ વ્યષ્ટિ અજ્ઞાન અને સમષ્ટિ જ્ઞાન જાણે એકબીજાથી તદ્દન ભિન્ન વસ્તુ છે એવું નથી. અને એ વસ્તુ સમજાવવા માટે જે હવે ઉદાહરણ આપવાના છે કે વસ્તુ વચ્ચે ભેદ જણાય છતાં ખરેખર અભેદ હોય. એટલે એવી રીતે તમે વ્યષ્ટિ અજ્ઞાન કહો, જેને કારણ શરીર કહો, સમષ્ટિ અજ્ઞાન સમષ્ટિ કારણ શરીર એટલે કે માયા કહો, આવા શબ્દો જુદા વાપરો છો એટલે કંઈક ભેદ કહેવો જોઈએ. એટલે કે હા, ઉપર છલ્લો ભેદ એમ. એ પણ એવી કેવી રીતે સમજાય એટલા માટે ઉદાહરણ આપશે. વન અને આ વૃક્ષ, કે જળ અને જળાશય. જળ એટલે અહીંયા તરંગ જાણે, જળાશય દાખલા તરીકે સમુદ્ર. તો તરંગ સમુદ્ર બે શબ્દો વાપર્યા. હા, બે શબ્દો વાપરે તો બંને શબ્દના અર્થ હોવા જોઈએ. તો પછી બંને શબ્દના અર્થ એટલે વસ્તુ. તો તરંગને અનુરૂપ એક વસ્તુ, સમુદ્રને અનુરૂપ બીજી વસ્તુ, સમુદ્ર શબ્દને અનુરૂપ બીજો અર્થ એટલે કે બીજી વસ્તુ. તો પછી તો બે વસ્તુ થઈ જ ગઈ ને. એટલે આપણે કહીએ કે ભાઈ ચાલો એ તમે તફાવત ગણો છો, એ ઉપર છલ્લો છે, પણ વાસ્તવમાં એ તરંગ હોય કે સમુદ્ર હોય છે, એટલે જળ જ છે એમ. એ પ્રકારનો ભેદ છે એવું સમષ્ટિ અજ્ઞાન અને વ્યષ્ટિ અજ્ઞાન વગેરે. એટલે એના માટે અહીંયા આ ઉદાહરણ આપી રહ્યા છે. બંને આ અજ્ઞાન જે છે વાસ્તવમાં આપણે જોઈ ગયા છીએ સદસદભ્યામ અનિર્વચનીયમ યત્કિંચિત ભાવરૂપમ. એટલે બંને જડ છે, વાસ્તવમાં બંને મિથ્યા છે, એટલે કે અવસ્તુ છે. બંને અનાદિ છે, અને બંને સત પણ નથી, ખરેખર નથી, અને નથી એવું પણ નથી. જો નથી આ વ્યષ્ટિ અજ્ઞાન નામની વસ્તુ જ હોત તો આપણે ભણવાની જ શું જરૂર હતી. એટલે કે ખરેખર હું બ્રહ્મ છું એવું જ્યારે કોઈ મને કહે કે તમે તો બ્રહ્મ છો, ત્યારે આપણે કહીએ કે હું તો માનતો નથી. એનો અર્થ થઈ ગયું નક્કી કે હું વાસ્તવમાં જાણે હું બ્રહ્મ મારું જે સ્વરૂપ છે એના પર જાણે આવરણ આવી ગયું. બસ, તો પછી અજ્ઞાન થયું ને. તો પછી અજ્ઞાન નામની વસ્તુ જ હોય તો પછી હવે તો જે સત વસ્તુ હોય તો એનો તો કદી બાદ ન થાય. તો હવે પછી વાસ્તવમાં જવાની ના હોય. તો પછી એવા જ્ઞાનથી એ અજ્ઞાનનો બાદ કરવો, એને નાશ કરવો, એ વસ્તુ કેવી રીતે શક્ય બનશે જો સત હોય તો. એટલે અસત બિલકુલ નથી એવું પણ નહીં, અને સત એટલે કે છે જ એવું પણ છે, એટલે કે સત્ય જ છે અને એનો બાદ જ ન થઈ શકે એવું પણ નહીં. એટલે આ પ્રકારની વસ્તુ છે, એને જ મિથ્યા કહીએ છીએ આપણે. અનિર્વચનીય રૂપમ એટલે અનિર્વચનીય એટલે શું કે જેની વ્યાખ્યા ન થઈ શકે, જેને તમે સત કેટેગરીમાં ન મૂકી શકો કે અસતની કેટેગરીમાં, શૂન્ય અભાવની કેટેગરીમાં ના મૂકી શકો, અને ભાવની કેટેગરીમાં પણ ન મૂકી શકો. ભાવાભાવ્યમ અનિર્વચનીયમ એવું પણ કહી શકો. સદસદભ્યામ અનિર્વચનીયમ યત કિંચિત ભાવરૂપમ. કંઈક છે, બસ આવી કંઈક વસ્તુ કંઈક છે એટલે પણ સમજી તો થઈ ગયું ને નક્કી કંઈક છે એટલે. તો પછી તો એ તો વસ્તુઓ જવાની જ નથી. છે એટલે તમે એને ખરેખર અસ્તિત્વવાળી વસ્તુ કહો. એટલે આ તો કહેવા માટે આ રીતે યત કિંચિત ભાવ. હા, હવે આ તમે કહો કે આપણું ભૂરું આકાશ છે, હવે એને કેવી રીતે કહેવું મારે? ભૂરા આકાશ નામની વસ્તુ છે ખરેખર? તો આવો આ ખરેખર આ પૃથ્વી પર એક આપણો કેલિકો ડોમ જેવો આવો ડોમ બનાવ્યો છે ભગવાને. ભૂરા રંગનો આમ ડોમ બનાવ્યો છે કેલિકો ડોમની યાદ છે ને? આમ કેલિકો ડોમ એવી રીતે આ ભૂરો ડોમ બનાવે છે ભગવાન પૃથ્વીના રક્ષણ માટે. અને આ લોકો ઉપર જાય. ચાલો એ ભૂરા ડોમને પણ પાર કરીને મેં નીકળીશું એવું અવકાશ યાત્રીઓ નક્કી કરે. તો જાય.
ક્યારેય ભૂરું આકાશ આવે જ નહીં, ક્યારેય ના આવે. એટલે ભૂરું આકાશ છે? નાના ક્યાં છે? નથી. તમે હમણાં તો કહ્યું. તો અત્યારે આપણે બધા અબજો લોકો, અબજો આ પૃથ્વી પર રહેલા એક કે એક લોકો, વૃદ્ધ હોય, બાળક હોય કે યુવાન હોય, બધા કહે છે શું? બ્લુ સ્કાય. ભાષા જુદી વાપરો. ગુજરાતીઓ હોય તો કે ભાઈ ભૂરું આકાશ, બીજી વાર તમિલવાળા હશે તો કે બગબગ જે જ બોલતા હોય, પણ બધા બોલશે તો ખરા જ ને. ભૂરું આકાશ એટલે નથી એવું ના કહેવાય. મને એકલાને દેખાતું હતું તમે કહો સ્વામીજી તમને કંઈક ગરબડ લાગે છે તમારા મનમાં કે અહીંયા આંખમાં, પણ અબજો લોકો કે ભૂરું આકાશ, તો ભૂરા આકાશ નામની વસ્તુ થઈ. ઓહ, એટલે ખરેખર ભૂરું આકાશ એટલે આવો ખરેખર ભૂરો ડોમ બનાવ્યો છે ભગવાન, તો ઉપર ચાલો જઈને જોઈએ. પાછું નથી મળતું. અનુભવાય ત્યારે હોય, પણ અનુભવનું જેવું વિશ્લેષણ કરો કે કેવું છે જરા જોઈએ ખરેખર, તો ના મળે. બસ એનું નામ એવું છે. બધું આવું છે. આ જ્ઞાન જે કારણ બને છે આ જગતનું કે જીવનું, જીવપણાનું, એ આવું છે. જીવ અને જગતનું જે કારણ બને છે એ આવી વસ્તુ છે કે અનુભવાય ખરું, પરંતુ વાસ્તવિક રીતે ન રહે. એનું વિશ્લેષણ વગેરે કરો, અથવા તો જ્ઞાનથી જેની નિવૃત્તિ થઈ જાય, એવું જેની નિવૃત્તિ થઈ જાય પછી એ સત ન જ કહી શકાય ને. નિવૃત્ત થવું, બાદ થવો, જે વસ્તુનો બાદ થાય એ સત્ય ન હોય, જેનો કદી બાદ ન થાય એ સત્ય હોય. એટલે અવસ્તુ એટલે કહીએ ને, વસ્તુ એટલે સત્ય વસ્તુ, અવસ્તુ એટલે મિથ્યા વસ્તુ. એટલે આપણે આ અધ્યારોપની વ્યાખ્યા આપી ત્યારે કહ્યું હતું વસ્તુની અવસ્ત્વારોપ, વસ્તુ ઉપર અવસ્તુનો આરોપ થવો, બ્રહ્મ ઉપર આ પ્રકારે અજ્ઞાનનો આરોપ થવો, વ્યષ્ટિ સમષ્ટિ બંને. એટલે વ્યષ્ટિ સમષ્ટિ અજ્ઞાન આ રીતે બે ખરેખર બે ભિન્ન વસ્તુઓ નથી એટલે તાત્વિક રીતે, પરંતુ ઉપર છલ્લો આવો ભેદ છે વ્યષ્ટિ અને સમષ્ટિનો. અને એને સમજાવવા માટે ઉદાહરણ આપે છે. વન વૃક્ષયો ઇવ. વન અને વૃક્ષ વચ્ચે શું ભેદ છે? અરે ભાઈ, વને વૃક્ષોનો સમૂહ એટલે વૃક્ષ જ છે. વૃક્ષ એટલે વૃક્ષ, વન એટલે પણ વૃક્ષ જ છે ને. આમ તો વન વૃક્ષ તમે એમ કેમ કહો છો? વૃક્ષ જ બોલ્યા કરો ને. ના ભાઈ, એવું નહીં. વન વૃક્ષયો ઇવ એટલે એક સમષ્ટિની દ્રષ્ટિથી, ઘણા બધા વૃક્ષોનો સમૂહ છે એ દ્રષ્ટિથી, અને પેલું એક જ છે એ દ્રષ્ટિથી ભેદ પાડીએ છીએ. પરંતુ ઉપર છેલ્લો ભેદ છે. તાત્વિક રીતે તો બંને વૃક્ષ જ છે છેવટે તો. પછી બીજું ઉદાહરણ આપે છે જલાશય જલયો ઇવ. જળ અને જળાશય, પણ અહીંયા જળ એટલે તરંગ ગણવાનું, કારણ કે વ્યષ્ટિ સમષ્ટિની વાત કરી રહ્યા છે એના માટે ઉદાહરણ અપાય છે ને. એટલે જળ જળાશય એ રીતે નહીં. ભલે એમણે કહ્યું જળ એટલે આપણે અહીંયા પેલું એક ટીપું પડ્યું હોય ને તો આપણે શું કહીએ કે જો એ પાણી ઢળ્યું છે, એ રીતે. એટલે વ્યષ્ટિ અને જલાશય સમષ્ટિ એ બંને પણ તાત્વિક રીતે તો જળ એમ, પરંતુ છતાં આપણે ભેદ પાડીએ કે પેલું સમુદ્રને જોઈને કે આ સમુદ્ર, અને અહીંયા પડેલું આપણા ટેબલ પર પડ્યું હોય તો આપણે કે આપણે એવું ના કહીએ સમુદ્ર, અહીંયા શું કહીએ જળ પડ્યું છે, પાણી પડ્યું છે એમ બોલીએ. પરંતુ આપણી નજરમાં છે કે એક નાનું બોડી અથવા તરંગ રાખો, ચાલો એ વધારે સારું છે. જળ એટલે કે એ તરંગ ગણવાનું. અને જલાશય એ વ્યષ્ટિ સમષ્ટિ વચ્ચેનો ભેદ ઉપર છલ્લો છે, કારણ કે ખરેખર તાત્વિક રીતે બંને જળ જ છે, તરંગ હોય કે. કોઈ દિવસ પેલું આ જે છે ને આપણે પેલું ફીણ વગેરેનું કે પરપોટા કે ફીણની ઉદાહરણ ન લઈ શકાય, કારણ કે એમાં માત્ર જળ નથી, એમાં વાયુ પણ રહેલો છે, એટલે એર રહેલી છે. હા, એટલે પરપોટાનું ઉદાહરણ જનરલી નથી લેવા જેવું. આચાર્યો આપી દે છે બરાબર છે, પરંતુ ખરેખર તમે જો જુઓ ને તો તરંગને તમે લઈ શકો. તરંગ પૂરેપૂરું જળ છે. એ રીતે તરંગ અને જળાશયનો ભેદ આપણે અહીંયા ગણવાનો, તરંગ સમુદ્રનો ભેદ ગણવાનો. એવી રીતે આ જીવ અને ઈશ્વર જે છે, જે આ વ્યષ્ટિ અજ્ઞાન થકી બ્રહ્મ જે આ જીવના રૂપમાં વસ્તુ અવસ્તુનું મિશ્રણ, સત્ય મિથ્યાનું મિશ્રણ, અને સમષ્ટિ અજ્ઞાન અને બ્રહ્મ જે છે જેને આપણે ઈશ્વર કહીએ, એ પણ વસ્તુનું મિશ્રણ, સત્ય મિથ્યાનું મિશ્રણ. એ જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ આવો છે.
એ જ બનશે ને. તાત્વિક રીતે નહીં. જે ભેદ પાડ્યો છે આ પેલા વ્યષ્ટિ અજ્ઞાન થકી ને સમષ્ટિ અજ્ઞાન થકી. અરે પણ વ્યષ્ટિ અજ્ઞાન ને સમષ્ટિ અજ્ઞાન એ છેવટે અજ્ઞાન જ છે. અને અજ્ઞાન તો વાસ્તવમાં અવસ્તુ છે. આપણે જોઈ ગયા સદસદભ્યામ અનિર્વચનીયમ, જડ, મિથ્યા વગેરે અવસ્તુ. એટલે અવસ્તુ થકી જ્યારે બે ભાગ પાડતા હોય ત્યારે પછી એ ભેદ પણ કેવો હોય? અવસ્તુ જ હોય ને, મિથ્યા ભેદ. વાસ્તવની અંદર બંને બ્રહ્મ જ છે એમ કહેવાનો આશય છે. એટલે હવે તમને આમાં 3 સિદ્ધાંત સમજાવી દઉં. વેદાંતના 3 ભાગ કરીએ છીએ આપણે. 3 પ્રકારના વેદાંતિઓ છે. દ્વૈત વેદાંતિઓ, વિશિષ્ટાદ્વૈતીઓ પણ વેદાંતિઓ, અને આપણે કેવલાદ્વૈત વેદાંતિઓ. એકના આચાર્ય હતા મધ્વાચાર્ય, પેલા વિશિષ્ટાદ્વૈતીઓના આચાર્ય હતા રામાનુજાચાર્ય, અને કેવલાદ્વૈતના આચાર્ય હતા શંકરાચાર્ય. આ ત્રણેય વચ્ચેનો ભેદ જે છે ને, આચાર્ય વચ્ચેનો નહીં, આ 3 ફિલોસોફી, દ્વૈત દર્શન, વિશિષ્ટાદ્વૈત દર્શન, કેવલાદ્વૈત દર્શન, એ વચ્ચેનો ભેદ આવો છે. જુઓ, દ્વૈતવાદીઓ શું કહે છે? જીવ અને ઈશ્વર ભિન્ન જ છે, તદ્દન જુદા જ છે. જીવ સ્વતંત્ર છે અને દાસ છે. ઈશ્વર જે છે માલિક છે, સ્વામી છે. બંને જુદા છે. જીવ અને ઈશ્વર વચ્ચે કોઈ રીતે તમારે એમાં સામાન્ય શોધવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. એ મહાપાપ છે. જીવ અને ઈશ્વરની વચ્ચેનો ભેદ તમે સમાપ્ત કરતા જાઓ, એટલે જીવને તમે ઈશ્વરના સ્તરે લઈ આવો, એવું ન કરવું જોઈએ. એ મહાપાપ કરી રહ્યા છો. જીવ તો તદ્દન દાસ, દાસનો 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 દાસ, દાસાનો દાસ, દાસાનો દાસ દાસ. હું તો એમ કે ને, એટલે કોઈ મંદિરમાં જાય ને, દ્વૈતવાદીઓ કૃષ્ણના મંદિરમાં જાય, કર્ણાટકમાં છે ને કૃષ્ણનું મંદિર, પેલું કયું આપણું, હા, ત્યાં જાય અને પછી ભગવાનને કે આ પૂજારી તારો દાસ છે, પણ એનો પણ જે દાસ હોય, એનો પણ જે દાસ, એનો પણ જે ચાકર, એનો દાસ, એનો દાસ, એનો દાસ, એનો દાસ, નો હું દાસ છું. અને કૃષ્ણ તો સ્વામી છે. એટલે એક દાસ અને સ્વામી કોઈ દિવસ એને કમ્પેરિઝન થાય. અને આ શું લઈને બેઠા છે બધા? આ કેવલાદ્વૈતીઓ તો નરકના ખાડામાં પડવાના છે બધા. એમ કે જેવી રીતે તરંગ અને સમુદ્ર, એને કોઈ રીતે કમ્પેરિઝન થાય એમ કે છે. એક એન્ટિટી તરંગ, એક સ્વતંત્ર વસ્તુ તરંગ એમ કે છે, અને સમુદ્ર. તરંગ અને સમુદ્રને કોઈ રીતે કમ્પેરિઝન ના થાય. તરંગ તરંગ છે, સમુદ્ર સમુદ્ર છે. ભલે સમુદ્ર આ તરંગનું કારણ છે, બાકી તરંગ ને સમુદ્ર વચ્ચે કશું સામાન્ય ન શોધવું જોઈએ. દ્વૈતવાદ ખ્યાલ આવી ગયો. પછી આવે વિશિષ્ટાદ્વૈતવાદ. એ લોકો કે તરંગ કે છે હું તો સમુદ્ર જ છું, હું તો કેવળ એક વિશેષણ છું, એનું એટ્રીબ્યુટ. સમુદ્રનું એટ્રીબ્યુટ, સમુદ્રનો એક વિશેષ. હું ખરેખર મારું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી, હું સમુદ્ર જ છું, પરંતુ આવો વિશેષ છું સમુદ્રનો. જેવી રીતે આપણે વાપરીએ છીએ શબ્દ તોફાની દરિયો, તોફાની સમુદ્ર. ત્યારે શું તોફાની? પેલા મોજા તોફાની હોય છે ને, સમજ્યા તમે? હા, એટલે તમે જ્યારે તોફાની દરિયો કહો ત્યારે તમે ખરેખર 2 વસ્તુ ગણી કે એક જ ગણી? તો તરંગો છે કે નહીં? છે. તો પણ દરિયો તમે બોલો ને તોફાની, હા ના, પણ પેલા તરંગો એ આવા મોજાવાળા, તોફાની મોજાવાળો દરિયો. એટલે તોફાની મોજું એ જાણે કે પેલા દરિયાનું શું છે? વિશેષણ. એને કહેવાય વિશિષ્ટ અદ્વૈત. છેવટે બધું નારાયણ જ છે. આ જીવ નામની સ્વતંત્ર વસ્તુ નથી. આ દ્વૈતવાદીઓ ખોટું બોલે છે. પરંતુ પ્રત્યેક જીવ આ નારાયણનું વિશેષ છે, બસ. એટલે ખરેખર અહીંયા અદ્વૈત, જીવ અને ઈશ્વર જુદી વસ્તુ નહીં. કોઈ પણ વિશેષણ વિશેષ્યથી ભિન્ન ન હોય.
કોઈ પણ વિશેષણ, કોઈ પણ ગુણ ગુણીથી ભિન્ન તમને જોવા નહીં મળે. લાલ રંગ નામની સમજી તમે લાલ ગુલાબ કહો ત્યારે ખરેખર બે વસ્તુ રહેલી છે. એક છે લાલ રંગ અને ગુલાબ. એટલે મેં કહ્યું કે ભાઈ સારું, બે વસ્તુઓ તમે જો કહેતા હો તો બંને આપણે છૂટી પાડીએ. બે હોય તો તમે બે ગણતા હો તો બેને છૂટી પાડવી જોઈએ. એમાં શું છે? લાલ રંગ છૂટો નહીં પાડી શકો. ના પાડાય સમજી. अब તમે એને ફલાણા રસાયણમાં નાખો તો લાલ રંગ એમાંથી નીકળી જશે, જરૂર નીકળી જશે. પણ એ લાલ રંગ પાછો બીજા વિશેષ્યમાં આવ્યો. એટલે હવે તમે લાલ જળ બોલશો. લાલ રંગ નામની સ્વતંત્ર વસ્તુ બતાવો. લાલ રંગ કોઈ પણ પ્રકારના આધાર ગુણી વિશેષ્ય વગર બતાવો, શક્ય જ નથી. એટલે એ લોકો કહે છે કે આ વિશેષણ હંમેશા વિશેષ્યમાં જ રહેલું હોય, વિશેષ્ય જ આધાર હોય. એ રીતે ખરેખર વસ્તુ એક જ છે, લાલ ગુલાબ. પરંતુ એ લાલ ગુલાબમાં લાલ રંગ જે છે આવો વિશેષણ અને ગુલાબ છે વિશેષ્ય. એટલે આ વિશિષ્ટ કહેવાય ગુલાબ. કેવા વિશિષ્ટ એટલે શું? વિશેષણવાળું. કયા વિશેષણવાળું? કયા ગુણ, કયા રંગવાળું? લાલ રંગવાળું. એક જ વસ્તુ છે ને. એવી રીતે જીવ પણ સ્વતંત્ર વસ્તુ નહીં. જીવ પણ ઈશ્વરને અંતર્ગત, નારાયણને અંતર્ગત, પણ એક વિશેષ. પ્રત્યેક જીવ એક વિશેષ. જેમ અનેક પ્રકારના ગુલાબ હોય, લાલ રંગવાળું, પીળા રંગવાળું કે બીજા રંગવાળું, સફેદ રંગવાળું, ગુલાબી રંગવાળું, એવી રીતે. પણ છે તો ગુલાબ જ. એમ એવી રીતે વાસ્તવમાં એક જ નારાયણને અંતર્ગત, નારાયણથી અભિન્ન બધા જીવો છે. બધા જીવો એ વિશેષો છે વાસ્તવ. પણ નારાયણના જીવ નામની સ્વતંત્ર વસ્તુ નહીં નારાયણથી. જીવ આ નારાયણનો અંશ ગણો, વિશેષ ગણો. એમ એટલે વિશિષ્ટ અદ્વૈત. હવે સમજી ગયા તમે? હજુ એ અદ્વૈત. એટલે હવે આ અદ્વૈત છે. જીવ અને ઈશ્વર તદ્દન જુદી વસ્તુઓ નથી એમ. પરંતુ જીવ વિશેષ, નારાયણ વિશેષ છે આધાર, ગુણ ગુણી એમ. અને આ થયું વિશિષ્ટાદ્વૈત. પછી આપણે કહ્યું કે ભાઈ ખરેખર એવું બધું નહીં. તમે જેને વિશેષ કહો છો, જેમ તોફાની દરિયો કહ્યું મેં તમને. તોફાની દરિયો એટલે મોજા તોફાની. આપણ મોજું કે તરંગ જે છે એ જળ અને પેલો સમુદ્ર પણ જળ. એટલે ખરેખર તો તમે તોફાની દરિયો કહો કે ફલાણો દરિયો કહો, જે કહેવું એ કહો, પણ તાત્વિક રીતે શું છે એટલું કહો. જળ જ છે, પતી ગયું. એટલે વાસ્તવની અંદર કેવળ જળ છે. એમાં તમે આ પ્રકારે વિશેષણ વિશેષ્ય ભાવ કરવો તો કરો. તોફાની મોજા વાળો દરિયો એવું બધું કરો. એટલે દરિયો અને મોજા આ એનો વિશેષ વગેરે બધું જે ગણો તે. પરંતુ કણે કણ એ તોફાની મોજાનો કણે કણ કે સમુદ્રમાં જે કંઈ છે બધું કેવળ શું છે? એકમાત્ર અદ્વૈત જળ. એને કહેવાય કેવલાદ્વૈત. એ રીતે બધું જ આ જીવ, તમે એને વિશેષ કહો તો વિશેષ કહો, પરમેશ્વરનો, બ્રહ્મનો, જે કહેવો કહો. પરંતુ ખરેખર એક બ્રહ્મથી અન્ય કશું છે. આનું નામ કેવલાદ્વૈત. એટલે આપણે તમે જુઓ, એક રીતે તમે જુઓ તો પેલા બંનેને સમાવી લઈએ છીએ. કોણ બંનેને? મધ્વાચાર્યજીના સિદ્ધાંતને, દ્વૈતવાદને પણ સમાવી લીધો. કઈ સમાવ્યો સ્વામીજી? આપણે તો અદ્વૈતની વાત કરીએ છીએ. ના, એક દૃષ્ટિબિંદુથી કે જીવ અને ઈશ્વર, જીવ ઈશ્વરનો દાસ છે. હું મારી જાતને એક શરીરધારી ગણું, એક શરીરધારી ગણું તો હું ઈશ્વરનો દાસ. આ તો વસ્તુ હનુમાનજીએ કહી હતી કે એક દ્રષ્ટિથી ભગવાને પૂછ્યું તમે કોણ છો? ત્યારે ભગવાનને કહ્યું કે એક દ્રષ્ટિથી હું આપનો દાસ છું, બીજી દ્રષ્ટિથી હું આપનો અંશ છું, વગેરે વગેરે. આપ સ્વામી છો, હું દાસ છું. બીજી દ્રષ્ટિથી હું અંશ છું, મતલબ વિશેષણ છું. અને આપ વિશેષ્ય છો. અંશ અંશીથી કોઈ દાડો જુદો જોયો તમે? કોઈ પણ અંશ. અરે તમે
દેશની વાત કરો ને, દેશ અંશી કહેવાય, રાજ્ય એનો અંશ કહેવાય. તો રાજ્ય ક્યારેય દેશથી ભિન્ન હોય ના હોય. જો ભિન્ન હોય, સ્વતંત્ર હોય, તો પછી પોતે જ દેશ થઈ ગયો. એટલે વાસ્તવની અંદર રાજ્ય દેશ વચ્ચેનો સંબંધ કેવો છે? અંશી અથવા ગુણગુણીય કહી શકો. ઘણીવાર રાજ્ય એટલું બધું સમૃદ્ધ હોય કે, અથવા તો એ રાજ્યમાં સમૃદ્ધિ કદાચ સમજો કે રાજ્યમાંથી એમાં ઘણા તેલના કૂવાઓ હોય, આપણા પેટ્રોલિયમ તેલ એ પ્રકારનું એ તેલ, ક્રૂડ ઓઇલ, એના કૂવાઓ હોય, તો એમ કે આ દેશ છે ને એમાં એ ખૂબ સંપત્તિવાન છે, અથવા એ દેશ જે છે એ ખૂબ બધું ક્રૂડ ઓઇલ ધરાવે છે. અરે દેશ નથી ધરાવતું, એ દેશમાંનું એક રાજ્ય ધરાવતું હોય છે. હવે સમજી ગયા તમે? એટલે આ રીતે વાસ્તવમાં વિશેષણ વિશેષ્યની વચ્ચે ભેદ ના પડે, કદી ના પડે, કારણ કે એનાથી અભિન્ન જ રહે. એવી રીતે જીવ પણ આ રીતે બ્રહ્મનો અંશ ગણો કે એનો વિશેષણ ગણો, જે ગણો તે. એટલે નારાયણ આવો વિશિષ્ટ છે, જીવો રૂપી અને જીવ અને જગતરૂપી વિશેષણ ધરાવતો. કારણ કે પછી જીવ કહ્યું એટલે તમે તરત કે સમજી આ જગતનું શું? જીવ તો બરાબર છે, પણ આ જગત, આ જળ જગત બીજું છે બધું. જીવ અને જગત ઈશ્વરનું શરીર છે, એ રીતે વિશિષ્ટ થઈ ગયો. જેમ કે હું વિશિષ્ટ ખરો કે નહીં, હું એક જીવ બરાબર, પણ તું કેવો આવા શરીર ધરાવતો એમ. એટલે જગતરૂપી શરીર ધરાવતો પરમાત્મા નારાયણ કે એ લોકો બ્રહ્મને નારાયણ. એટલે નિર્ગુણ બ્રહ્મ નામની વસ્તુ નથી, સમજજો બરાબર. હવે હા, હંમેશા ગુણોવાળો છે. જગતરૂપી ગુણ એટલે 3 ગુણોવાળો, અને જીવો પણ એના અંશ જ, એટલે જીવરૂપ પણ બધા એનાથી અભિન્ન. આ રીતે જીવ અને જગત વિશેષણ ધરાવતો નારાયણ. એટલે એક નારાયણથી અન્ય કશું નથી. હવે સમજી ગયા ને તમે? એક ગુલાબથી અન્ય કશું નથી. એમાં જ પેલો લાલ ગુલાબ કહો છો, પણ તું લાલ રંગ અને પેલો વિશેષ ગુલાબ એને ભેદ ન કરી શકાય. એવી રીતે તરંગને જળમાં પણ આ રીતે કરી શકાય. તરંગ કહે છે કે હું તો આ સમુદ્ર જ છું, કશું નેચરલી તરંગ સમુદ્ર છે ને, બીજું શું છે, પરંતુ આવું વિશેષ એની વે. ચાલો, અને આ રીતે આપણે કહીએ કે ભાઈ તમે વિશેષણ વિશેષ્ય કરો કે છૂટા પાડો ને, એકને દાસ ને એકને સ્વામી, જે કહો તે બધા એ દ્રષ્ટિબિંદુથી બરાબર છે, એક દ્રષ્ટિબિંદુથી. પરંતુ ખરેખર તો એકમાત્ર જળ જ છે, બીજું કશું નથી. એ દ્રષ્ટિએ જીવ અને ઈશ્વર વચ્ચે તાત્વિક ભેદ નહીં. જીવ અને ઈશ્વર વચ્ચેનો જે ભેદ ગણવો હોય તો આ રીતે શરીર સંબંધી ગણો, અથવા અહીંયા જે પણ છે વાસ્તવમાં પરમેશ્વર જ છે. આ વસ્તુ બહુ બિલકુલ હકીકત છે. આ તો બિલકુલ તમારી આંખ જુએ છે, પરમેશ્વર છે. તમારી આંખ નામની વસ્તુ છે, સૂક્ષ્મ મહાભૂત, પરમેશ્વર છે. તમારું મન વિચારે છે, પરમેશ્વર છે. સ્વામી આ બોલે છે, પરમેશ્વર છે. વાણી પરમેશ્વર છે. વાણી જે નીકળે છે, શબ્દો નીકળે છે, પરમેશ્વર છે. એ શબ્દો નીકળ્યાની પાછળ મન રહેલું છે, પરમેશ્વર છે. કેવી રીતે? કઈ વસ્તુ પરમેશ્વર નથી એ કહો? આ જગતનું ઉપાદાન કારણ જ જો પરમેશ્વર હોય તો કઈ વસ્તુ પરમેશ્વર નથી એ કહો? ઉપાદાન કારણ તો કાર્યની અંદર પૂરેપૂરું વ્યાપેલું હોય. મટીરિયલ ઘડો હોય, ઘડાની અંદર કયો અંશ માટી નથી એવું કહો? ચાલો, એના જેવી વસ્તુ છે. માટે જગતમાં રહેલા આ પંચમહાભૂતોમાંથી બનેલું આ ભૌતિક જગત, અને ભૌતિક જગત કે અંદર રહેલું સૂક્ષ્મ જગત જે નિયમોથી કાર્ય કરે છે, બધું પરમેશ્વર જ છે. તો પછી અહીંયા કઈ વસ્તુ પરમેશ્વર નથી એ કહો? ખાલી એક ખ્યાલ આપણો કે હું ભગવાનથી જુદો છું, એ ખ્યાલ જ આપણો છે. અજ્ઞાનથી જ ભેદ છે, અજ્ઞાનથી ભેદ છે. નાના સ્વામી, જે બધા નિયમો તો મનુષ્ય બનાવ્યા છે, એ ભાઈ તમારા ટેક્સેશનના નિયમો અને ટ્રાફિક નિયમોની વાત ન કરશો. અહીંયા જે ચાલે છે બધું, અહીંયા તો બનાવ્યું છે ને બધું, એ તો માતામાંથી માએ બનાવ્યું છે. એ જે માએ આ બધું શરીર આપ્યું ને, એ માને જ ખબર નથી આ બધું કઈ રીતે બને છે. એ માનું પોતાનું શરીર જ પરમેશ્વર.
ના, માનું શરીર સમજીએ એ તો એમના માતા પિતા, પણ એમના માતા પિતાને જે શરીર મળેલું ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર, મહાન વસ્તુ છે આ તો. એક એક વસ્તુ તમે જુઓ, અહીંથી આ છૂટું પાડી દો બધું, કલ્પના કરો એક, અહીંથી આ બધું છૂટું પાડી દો આમ એક એક વસ્તુ, એક એક સમજીએ આ બધો અવયવોનો સમૂહ છે આ શરીર. સારું, ચાલો હવે છૂટું પાડી દો. બ્રેઇનને બાજુએ મૂકો, પેલી કરોડરજ્જુને મૂકો, લીવરને મૂકો, હૃદયને મૂકો, કિડની, હાથ પગ, એના હાડકા બધું આમ ઢગલો કરીને મૂકો, એને શરીર કહો તો કહેશો તમે શરીર? ના ના, હું તો કહીશ શરીર. સારું, તો પછી એ બધો ઢગલો, અત્યારે આ શરીર જે કામ કરે છે જે રીતે, એ રીતે ઢગલો કામ કરશે? નહીં કરે. તમે ઢગલો જ બોલશો, અવયવોનો ઢગલો બોલશો, શરીર નહીં બોલો. એકવાર ફૂલમાંથી પાંખડીઓ છૂટી પાડી દીધી, તમે કહો કે પાંખડીઓ અને પેલી પુંકેસર વગેરેનો સમૂહ જ ફૂલ છે, બરાબર, સરસ. પરંતુ એને આમ છૂટી પાડી દીધી બધી એકવાર, હવે તમે ફૂલ નામનો શબ્દ નહીં બોલો, પાંખડીઓ બોલશો. આવી વસ્તુ છે. એનો અર્થ એવો થયો કે ભલે અવયવોનો સમૂહ છે, પરંતુ અવયવો એવી રીતે ભગવાનને ગોઠવે છે, ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર, બધી અવયવોને એવી રીતે ગોઠવે છે કે જેથી કરીને એ બનેલી વસ્તુ અવયવી એક નિશ્ચિત પ્રયોજન સિદ્ધ કરે છે. અર્થાત એ અવયવોને યોગ્ય રીતે બુદ્ધિપૂર્વક ગોઠવવું એ જ ઈશ્વરનું જ્ઞાન છે. ઈશ્વરના જ્ઞાનમાંથી બન્યું છે. એટલે વાસ્તવની અંદર સમગ્ર જગત આવું છે. અને પછી તમે કહો કે સમજી આ ચાલો તો અવયવોનો સમૂહ, પણ એક અવયવ લેશો એ પાછો અનેક અવયવોનો સમૂહ છે. એક હૃદય કાઢ્યું, હવે હૃદય પાછું એક શરીર જેવું, એ પણ એક અવયવી, એ પાછું અનેક કોષો, અને બધા કોષોને ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર. એટલે સતત એનો અર્થ એવો થયો કે ઈશ્વરનું જ્ઞાન જ છેકથી છેક સુધી અભિવ્યક્ત થયું છે. અને એનો જ આપણે અભ્યાસ કરીએ છીએ. કોઈ હૃદયનો અભ્યાસ કરતું હોય એટલે એને પેલું જ્ઞાન પ્રાપ્ત થતું જાય, બીજું કશું નહીં. એ જોઈ રહ્યો છે કે આ બધું કઈ રીતે ગોઠવવામાં આવ્યું છે. બધું ઈશ્વરના જ્ઞાનની જ અભિવ્યક્તિ. જેવી રીતે તમારું સ્વપ્ન જગત તમારા જ્ઞાનથી અન્ય કશું જ નથી. સપન આકાશ, સપન સમય અને સપનના પદાર્થો તમારા જ્ઞાન, તમારી વાસનાઓ, એનાથી અન્ય કશું મટીરિયલ જ નથી. એવી રીતે પરમેશ્વર જે આ જગતનું કારણ છે, એટલે જગતના કારણ બને છે એ માટે જ એને સર્વજ્ઞ કહીએ છીએ. એ સર્વજ્ઞ પરમેશ્વરના જ્ઞાનની જ અભિવ્યક્તિ છે. સમજો આ વસ્તુ. પરમેશ્વરનું જ્ઞાન એટલા માટે કોઈ પણ વસ્તુની અંદર ઊંડા ઉતરો એટલે જ્ઞાનનો ઢગલો. એક કોષ લે, કોષ પણ પાછો, કોષ એક અવયવ નહીં. સ્વામીજી કહે છે ઓકે, કોષ અવયવ નહીં, કોષ પોતે પાછા અનેક અવયવોનો સમૂહ. વિચારો તમે, અમેઝિંગ. કોષની દિવાલ, પેલું વચ્ચે શું પેલું એને કહે તમે, કોષ કેન્દ્ર, એની અંદર રહેલા રંગસૂત્રો, પાછા એ ડીએનએ, એ પાછું અનેક અવયવોનો સમૂહ. માય ગાડ. એટલે પરમેશ્વરનું જ્ઞાન જ આ રીતે અભિવ્યક્ત થયું છે, બીજું કોઈ મટીરિયલ નથી. જે પણ તમે મટીરિયલ, જે પણ રૂપ તમે જુઓ છો ભૌતિક, એ તમે વિશ્લેષણ કરો તો ખબર પડશે માત્ર જ્ઞાન જ છે પરમેશ્વર. બધી વસ્તુ બુદ્ધિપૂર્વક જોડવામાં આવી છે. એક એક વસ્તુ બુદ્ધિપૂર્વક એટલે શું? એ પરમેશ્વર જે ચૈતન્ય જે છે એ જ વાસ્તવમાં આ રીતે સર્વજ્ઞ છે, અને એ થકી એ જગતનું કારણ બને છે. એટલે પરમેશ્વરને સર્વજ્ઞ, ઓલ નોઈંગ ત્યારે જ કહીએ કે જ્યારે વાસ્તવમાં એ જગતનું કારણ, જગતના કારણના સંદર્ભમાં એને સર્વજ્ઞ કહીએ. બાકી તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આ ચર્ચા મેં જુદી ઉપાડી છે, પરંતુ બહુ મહત્વની ચર્ચા છે. અર્થાત તમે ઈશ્વરથી સદાય વ્યાપ્ત જ છો, પૂરેપૂરા વ્યાપ્ત છો. તમારી અને ઈશ્વર વચ્ચેનું અંતર એ કેવળ તમારા અજ્ઞાન થકી છે, કોઈ અંતર છે જ નહીં. અજ્ઞાને એટલું જ અંતર ઉત્પન્ન કરે જેવું ભૌતિક અંતર હોય. અજ્ઞાન પણ એવું જ અંતર ઉત્પન્ન કરે જેવું ભૌતિક અંતર હોય.
વસ્તુ સામે જ પડી હોય અને છતાંય તમે કહો કે ખોવાઈ ગઈ. તમને થયું કે ક્યાંક ખોઈને આવ્યો, તમારી સામે પડી હોય. હા, એવું બને છે ને? બને જ છે. મારે તો બહુ બનતું હતું આવું. પોકેટની અંદર વસ્તુ પડી હોય તો હું માનું પડી ગઈ. એવું અંતર ઉત્પન્ન કરે અજ્ઞાન કે જાણે કે ખરેખર વસ્તુ ક્યાંય દૂર પડી હોય. સામે પડેલી વસ્તુ પણ આપણને નથી ઘણીવાર જડતી. ચશ્માનું તો ઉદાહરણ સ્વામીજી હંમેશા આપતા હતા. અજ્ઞાનને કારણે ચશ્મા ક્યાંક રહી ગયા કે ખોવાઈ ગયા, ઘરની અંદર ક્યાંક પડી ગયા કે ક્યાંક દબાઈ ગયા એમ માનીએ, અહીંયા જ હોય. પણ અજ્ઞાનને કારણે, એટલે ક્યાં ભૌતિક અંતર હોય, કાળમાં અંતર હોય, કાળની દૃષ્ટિએ અંતર હોય, દેશની દૃષ્ટિએ અંતર હોય, અથવા અજ્ઞાન થકી અંતર હોય. કાળની દૃષ્ટિ અંતર તો તમે સમજી જ શકો છો. મારે રિટાયરમેન્ટ લેવું હોય, હું નોકરી કરતો હોઉં, 40 વર્ષનો હોઉં ને રિટાયરમેન્ટ મારે માણવું હોય કે મારે હું નિવૃત્ત થઈ જાઉં, કેવી મજા આવે આ રોજ ઓફિસો જવાનું ને આટલા બધા કિલોમીટર દૂર જવાનું, આટલી ગરમી ને આ ને તેને બસમાં જવાનું, આમ જે હોય તે, અથવા ટ્રેનમાં અપડાઉન કરવાનું, આ બધું ક્યારે બંધ થાય તો સારું. પણ હવે ભાઈ રિટાયરમેન્ટ માટે રાહ તો જોવી પડશે. તમારી અને રિટાયરમેન્ટ વચ્ચેનું અંતર દેશનું અંતર નથી, કાળનું અંતર છે. એવું છે. દેશનું અંતર હોય, કાળનું અંતર હોય અને અજ્ઞાનનું પણ અંતર હોય. આપણે અહીંયા અજ્ઞાનનું અંતર છે. તમે અહીંયા જો બધું જ વસ્તુઓ ઈશ્વર જ હોય તો પછી અહીંયા પણ કશું ઈશ્વર નથી એવું છે જ નહીં. પરંતુ છતાંય અજ્ઞાન થકી, કારણ શરીર ઉપાધિવાળો છું એ દ્રષ્ટિએ વાસ્તવ હું મારાથી હું ઈશ્વરથી મને ભિન્ન માનું છું. બસ આટલું. ખરેખર જુદો છું જ નહીં, મારીને એની વચ્ચે અંતર છે જ નહીં. અહીંયા રહેલી પ્રત્યેક વસ્તુઓ ગુણોની દ્રષ્ટિએ અર્થાત શરીર વગેરેની દ્રષ્ટિએ ગણો તો પણ બધું ઈશ્વર જ છે, અને છેવટે ચૈતન્યની દ્રષ્ટિએ ગણો તો પણ બધું ઈશ્વર જ છે. આવી વસ્તુ છે. અને એ પ્રકારની જ્યારે સમજ આવે ત્યારે આપણે આપણા હૃદયમાં શાંતિ સ્થપાઈ જાય. રિલેક્સેશન ત્યારે જ આવે જ્યારે મા બાપના ખોળામાં હોઈએ ત્યારે. એ યાદ કરજો, એ મેં તમને જે કહ્યું હતું પહેલાં કે બાળકને જે પેલું મા બાપની તરફથી જે ખોટ પડી છે ને, એ ખોટ ત્યારે જ પૂરી થાય. હા, મા બાપ તરફથી ખોટ, મા બાપ પર પૂરે વિશ્વાસ મૂક્યો, મા બાપની હૂંફ મળશે પણ મા એના કામમાં જે છે મને લેતી નથી, હું રડતો રહ્યો, અથવા મા ઓફિસ જતી રહી પેલી આયાને સોંપીને, જે ગણો તે. અને મા બાપ તો ઈશ્વર છે મારા માટે, બાળક માટે. અને એ લોકો એ વિશ્વાસને, કારણ કે મર્યાદિત છે જ બિચારા, અને પૂર્ણ વિશ્વાસ મૂક્યો એમને ઈશ્વર સમજીને, પરંતુ એ વિશ્વાસ ઠગારો નીવડ્યો હતો. એ જે ત્યારથી જે મારી શોધ ચાલી કે એવી વસ્તુ, એક વ્યક્તિ એવી મળી જાય જીવનમાં જેના પર હું પૂર્ણ વિશ્વાસ મૂકી શકું. જે ઘડીએ તમને કોઈ આવી વસ્તુ, વ્યક્તિ મળી જાય જેના પર તમે પૂર્ણ વિશ્વાસ મૂકી શકો, તમારા હૃદયમાં શાંતિ સ્થપાઈ જાય, રિલેક્સ થઈ જાઓ. બસ એટલે બધા જ લોકો એની તલાશમાં છે, પણ ખરેખર તમારાથી દૂર છે જ નહીં. અહીંયા રહેલી પ્રત્યેક વસ્તુ ઈશ્વર જ છે. ઈશ્વરના અનુગ્રહથી જ આ બધું હાથ થઈ રહ્યા છે. ઈશ્વર સ્વામીના એના અનુગ્રહથી જ આ માથું આમાં માલી રહ્યું છે, એના અનુગ્રહથી હું આ બોલાઈ રહ્યું છે. પ્રત્યેક વસ્તુ નિયમપૂર્વક જે કામ કરી છે, જે ઓર્ડર જો ચાલી રહ્યું હોય તો સતત ઈશ્વરનો અનુગ્રહ છે. સતત જાણે મા બાપની એમ કરુણામય દ્રષ્ટિ. પણ મા બાપ કેમ કહો છો? ક્યાં મા કહો, બાપ ક્યાં બાપ કહો? ભાઈ આપણો ઈશ્વર પરણેલો જ છે સદાય. એ નારાયણ હોય તો લક્ષ્મી છે જ, અને શિવ હોય તો શક્તિ પાર્વતી છે જ, અને બ્રહ્મા હોય તો સરસ્વતી છે જ. હંમેશા આપણો ઈશ્વર તો પરણેલો જ છે. એટલે માતા, મા ને બાપ બંને એ જ છે. માતા પિતા હમસ્ય જગત માતા ધાતા પિતા. એટલે આ પ્રકારે અનુનામ ભક્તિ કે ખરેખર હું ઈશ્વરથી જ વ્યાપ્ત છું, મારા મા બાપના ખોળામાં જ છું. અને આ રીતે આપણું આ જીવપણાનું, અહંકારનું જાણે સમર્પણ થઈ ગયું. હું એક સ્વતંત્ર વ્યક્તિ નથી, ખરેખર ઈશ્વરથી વ્યાપ્ત છું. આનું નામ શરણાગતિ. જ્ઞાનથી શરણાગતિ હોય, ભૌતિક કોઈ શરણાગતિ ના હોય. ભૌતિક શરણાગતિ એટલે શું? આમ પેલું પગે લાગવું, ભગવાનના ચરણને સ્પર્શ કરવો, એ તો સિમ્બોલ, દેટ્સ અ સિમ્બોલિઝમ.
આ શરણાગતિ છે. જ્ઞાનથી ઈશ્વરની સમજ માત્રથી, તમારી સમજની અંદર જ્યારે તમે જુઓ કે ઈશ્વર સદાય હાજર જ છે, સદાય અહીંયા જ હાજર છે, અત્યારે જ હાજર છે, કોઈ પણ અવસ્થાની અંદર હાજર છે, જાગ્રત હોય, સ્વપ્ન હોય, સુષુપ્તિ હોય, આ બધી અવસ્થાઓ બધી નિયમપૂર્વક છે, બધી ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. અને આ રીતે હું સદાય કોઈ પણ અવસ્થામાં એની સાથે સદાય જોડાયેલો છું. ત્યારે આ પહેલા સ્તરની સમજ છે, ઈશ્વર સાથેનું જોડાણ. અને પછી સમજણ છે કે આ વ્યષ્ટિને સમષ્ટિ ખરેખર ભિન્ન વસ્તુઓ છે જ નહીં. વ્યષ્ટિ એ સમષ્ટિથી અભિન્ન જ છે. શરીર સકી એ બધી ચર્ચા તમે વિચારો છો, પરંતુ છેવટે તો બધું બ્રહ્મ જ છે, છેવટે બધું જળ જ છે. વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ નામની વસ્તુ જ નથી. હું જ બ્રહ્મ છું, હું જ પરમેશ્વર છું. આ પ્રકારે આ બીજા સ્તરનું 2 લેવલની વાત શાસ્ત્ર કરે છે. એક પહેલાં આ પ્રકારે શરણાગતિ વ્યષ્ટિ સમષ્ટિથી અભિન્ન છે, એમાં વ્યષ્ટિનો ખ્યાલ છે, રાખીએ છીએ, પરંતુ વ્યષ્ટિ નામની સ્વતંત્ર વસ્તુ નહીં એ રીતે. અને પછી તાત્વિક રીતે તો હું જ બ્રહ્મ છું, એ પણ ઈશ્વર પણ ચૈતન્ય છે અને હું પણ ચૈતન્ય છું. અર્થાત વાસ્તવમાં ખરેખર એક જ ચૈતન્ય છે, જેના થકી આ વ્યષ્ટિ સમષ્ટિનો ખ્યાલ આવે છે. હવે અહીંયા જે છે ને 2 તમે જુઓ ઉદાહરણ છે, વનવૃક્ષયો ઇવ અને જલાશય જલયો ઇવ. બરાબર, 2 ઉદાહરણ આપ્યા ને. વ્યષ્ટિ સમષ્ટિ વચ્ચે તાત્વિક ભેદ નથી, ઉપર છેલ્લો ભેદ છે એવું બતાવવા માટે 2 ઉદાહરણ આપ્યા. એ 2 ઉદાહરણ 2 પેલા આપણા વાદ છે એના આધારે છે. એક અવચ્છેદવાદ અને બીજો પ્રતિબિંબવાદ કે આભાસવાદ, એને જોડે લઈ લેવાનું. એ આપણે ભણી ગયા છીએ, પંચદશીમાં મેં તમને સમજાવેલું છે આ વસ્તુ. એટલે આ બધા બંને ઉદાહરણો એ એક અવચ્છેદ અને વાદને આધારે છે, એક પ્રતિબિંબ કે આભાસવાદને આધારે છે. કારણ કે અહીંયા વ્યષ્ટિ અજ્ઞાન છે એને એક વૃક્ષ સાથે સરખાવ્યું, અને સમષ્ટિ અજ્ઞાનને વન સાથે, અને વ્યષ્ટિ અજ્ઞાનને જળ એટલે કે પેલું તરંગ સાથે, સમષ્ટિ અજ્ઞાનને સમુદ્ર સાથે, જલાશય એની સાથે સરખાવ્યું. અને વાસ્તવની અંદર પણ પછી એવા એ તો બરાબર સમજીએ અજ્ઞાન ન થકી, પણ બ્રહ્મને માટે કયું સરખામણી? એટલે આકાશ. એટલે વાસ્તવની અંદર આકાશ જે છે એક વૃક્ષની અંદર રહેલું અવકાશ અને આપણા વનને આવરીને રહેલું અવકાશ, અથવા વનથી અવચ્છિન્ન આકાશ અને વૃક્ષ અવચ્છિન્ન આકાશ, એના માટે અવચ્છેદવાદ. અવચ્છેદ એટલે એન્ક્લોઝ ના કહીએ આપણે, ઘડામાં રહેલું આકાશ કે ને, ઘટા અવચ્છિન્ન આકાશ કહેવાય, જે ઘડામાં રહેલું હોય. એવી રીતે વનની અંદર રહેલું આકાશ, એ વનની અંદર રહેલું આકાશ જે છે એ સમષ્ટિ, અને વૃક્ષની અંદર રહેલું અવકાશ છે વ્યષ્ટિ. પરંતુ ખરેખર એ અવકાશ જે અવચ્છિન્ન છે એ તો આ રીતે ઉપાધિ થકી આપણે વ્યષ્ટિ સમષ્ટિ ઉપાધિ થકી વૃક્ષ કે વન થકી આપણે એનો ભેદ પાડીએ છીએ. પણ ખરેખર શું છે? એક સર્વવ્યાપી અવકાશ છે બસ. એટલે એ બ્રહ્મ, સર્વવ્યાપી આકાશ બ્રહ્મ. પછી વૃક્ષ અવચ્છિન્ન આકાશ એ પેલો આપણો જીવ જાણે, અને વન અવચ્છિન્ન આકાશ એટલે ઈશ્વર. સમજી ગયા? બસ આ રીતે ગણવાનું, આ રીતે. એટલે ઉપાધિ થકી જ્યારે આકાશના તમે આમ ભેદ પાડો, જેમ કે ઘટાકાશ, ઘડામાં રહેલું અવકાશ, અને પેલી મોટી ટેન્કમાં રહેલું આકાશ. સમજો ને? ઘણો આપણે હોય છે ને દરેક એરિયામાં પેલી મ્યુનિસિપલ કોર્પોરેશન મોટી ટેન્ક બનાવે એમ પેલી હાઇટ પર, જેનાથી બધાને એ કમ્યુનિટીમાં બધાને એ એરિયામાં પાણી અપાય એવું. એટલે ઘડામાં રહેલું અવકાશ અને પેલી ટેન્કમાં રહેલું અવકાશ એ જાણે વ્યષ્ટિ સમષ્ટિ એ રીતે ગણો. ઘડામાં રહેલું અવકાશ જે છે અને પેલી ટેન્કમાં રહેલું અવકાશ, સમજો કે પાણી નથી, ખાલી છે. પરંતુ બંનેમાં છેવટે તો કયું આકાશ? સર્વવ્યાપી આકાશ જ એમાં રહેલું છે ને, એ રીતે. એટલે વાસ્તવમાં બ્રહ્માવું સર્વવ્યાપી આકાશ છે, અને એ વાસ્તવમાં અજ્ઞાન વ્યષ્ટિ અજ્ઞાન અવચ્છિન્ન ચૈતન્ય જીવ, પછી સમષ્ટિ અજ્ઞાન માયા અવચ્છિન્ન ચૈતન્ય એ ઈશ્વર. પરંતુ બંને છેવટે ચૈતન્ય છે. સમજી ગયા? આ રીતે એક સર્વવ્યાપી ચૈતન્ય જ આ ઉપાધિ થકી આ રીતે અવચ્છિન્ન, વ્યષ્ટિ અવચ્છિન્ન ચૈતન્ય, સમષ્ટિ અવચ્છિન્ન, વ્યષ્ટિ અજ્ઞાન અવચ્છિન્ન ચૈતન્ય, સમષ્ટિ અજ્ઞાન અવચ્છિન્ન ચૈતન્ય.
એ રીતે. એટલે અહીંયા આ અવચ્છેદવાદ અને પછી એ તો એ આ વનવૃક્ષની રીતે મેં તમને વાત કરી. જલાશય જળની અંદર પ્રતિબિંબની રીતે પછી વાત કરી આપણે. જલાશય જળની અંદર પણ આ રીતે પ્રતિબિંબિત આકાશના રૂપમાં કહીએ. એટલે એમાં પ્રતિબિંબ આકાશ એટલે તરંગ. હવે જુઓ, જળ એટલે મેં તમને કહ્યું હતું તરંગમાં પ્રતિબિંબિત થતું હતું આકાશ, અને આપણા જળાશયની અંદર સમુદ્રની અંદર પ્રતિબિંબિત થતું આકાશ. પરંતુ આકાશ ખરેખર જે છે એ તો એક સર્વવ્યાપી છે. એ તરંગમાં પ્રતિબિંબિત થતું આકાશ મર્યાદિત, અને જળાશય કે સમુદ્રની અંદર પ્રતિબિંબિત થતું આકાશ જે છે એ વાસ્તવમાં સમષ્ટિ. એ રીતે એટલે ઉપાધિ થકી જ આ રીતે જીવ અને ઈશ્વરના ભેદ પડે છે. અને આમે આપણે જોયું હતું જ, આ વ્યષ્ટિ અજ્ઞાન છે મલિન સત્વ, યાદ કરો, અને સમષ્ટિ અજ્ઞાન જે છે માયા છે એ વિશુદ્ધ સત્વ. એના થકી આ જીવ અને ઈશ્વરમાં ભેદ જણાય છે. પણ વાસ્તવમાં અજ્ઞાન જે છે ખરેખર તો એ કે અજ્ઞાનની પણ તમે જો જુઓ તો આ રીતે કેવળ ત્રિગુણાત્મક જ છે, બરાબર ને? મલિન સત્વ કહો કે વિશુદ્ધ સત્વ કહો, ત્રિગુણાત્મક છે. બંને જડ છે, બંને અવસ્તુ છે, મિથ્યા છે. આ રીતે આપણે સમજવાનું. જેવી રીતે વન હોય કે વૃક્ષ હોય છે, બટે વૃક્ષ જ છે. જેવી રીતે તરંગ હોય કે સમુદ્ર હોય છે, બટે વાસ્તવમાં જળ છે. એવી રીતે આ વ્યષ્ટિ અજ્ઞાન કે સમષ્ટિ અજ્ઞાન પણ છે એ છેવટે ત્રિગુણાત્મક જ છે, જડ છે અને મિથ્યા છે. જડ એ રીતે તમારે સમજી લેવાનું. અને ત્યાં ચૈતન્યને પણ મેં તમને કહી દીધું કે ચૈતન્ય પણ આ રીતે વાસ્તવમાં બંનેમાં રહેલું ચૈતન્ય તો સમાન જ છે. વ્યષ્ટિ અવચ્છિન્ન ચૈતન્ય ગણો, વ્યષ્ટિ અવચ્છિન્ન આકાશ ગણો, ને તમને કહ્યું ઘટ અવચ્છિન્ન આકાશ ગણો કે ટેન્ક અવચ્છિન્ન આકાશ ગણો છે, એટલે તો આકાશ જ છે. ચૈતન્ય માટે કહું છું તમને હવે તો પણ એ રીતે કેવળ એક ચૈતન્ય જ છે. ચાલો, એટલે એ વસ્તુ હવે પેલા આ ચૈતન્ય પણ બંને સ્તરે રહેલું, બંને અજ્ઞાનમાં વચ્ચેનો ભેદ, જેમ પહેલાં આપણે કહ્યું કે જળ અને એટલે કે તરંગ અને સમુદ્ર એ વાસ્તવમાં એવો જે ભેદ પાડી છે વ્યષ્ટિ સમષ્ટિ, એવી એ શેના માટે ઉદાહરણ આપ્યું? વ્યષ્ટિ અજ્ઞાન અને સમષ્ટિ અજ્ઞાન માટે. એ વાસ્તવની અંદર આ ભેદ ઉપર છલ્લો છે. ખરેખર અજ્ઞાન જ ત્રિગુણાત્મક જ છે એ જ ગણવું જોઈએ. અને જળ વનવૃક્ષનું પણ કહી શકાય. વૃક્ષ કહો કે વન કહો છે, બટ વૃક્ષ જ છે. વૃક્ષ વન પણ વૃક્ષોનો સમૂહ. એનીવે એટલે વાસ્તવમાં વૃક્ષ જ છે. એવી રીતે સમષ્ટિ અજ્ઞાન ને વ્યષ્ટિ અજ્ઞાન ખરેખર અજ્ઞાન જ છે, જે ત્રિગુણાત્મક છે, જે મિથ્યા છે, જે જડ છે, એ વાસ્તવમાં એક જ છે. એટલે ભેદ જે પાડીએ છીએ એ વાસ્તવમાં એક પેલું મલિન સત્વ ને આમ વિશુદ્ધ સત્વ. અરે પણ મલિન સત્વ એટલે ત્રિગુણ તો ખરા જ નહીં, અને વિશુદ્ધ સત્વમાં એટલે સત્વની પ્રધાનતા જે બીજા ગુણોથી પ્રભાવિત ન થાય એ વિશુદ્ધ સત્વ. એટલે એ પણ વાસ્તવમાં 3 ત્રિગુણ જ છે. એમાં બંને મિથ્યા છે, બંને જડ જ છે, એટલે ખરેખર એક જ વસ્તુ છે એમ. પણ આવો ભેદ પાડીએ છીએ, વ્યષ્ટિ સમષ્ટિનો ઉપર છેલ્લો ભેદ પાડીએ છીએ. અને ચૈતન્યની દ્રષ્ટિ ગણો તો પણ એ વાસ્તવમાં એ છે. અને એ ચૈતન્યની દ્રષ્ટિએ જે આ વાસ્તવમાં બંને એક જ છે એ વસ્તુ હવે આ 48માં આ જે ટૉપિક છે એમાં સમજાવે છે. એતદ ઉપહિતયો ઈશ્વર પ્રાજ્ઞયો અપી વનવૃક્ષૌ અવચ્છિન્ન આકાશયો ઇવ જલાશય જલગત પ્રતિબિંબ આકાશયો ઇવ અભેદઃ એષઃ સર્વેશ્વરઃ એવ અભેદઃ. એષઃ સર્વેશ્વરઃ એષ સર્વજ્ઞઃ એષોંતર્યામી. હું બોલું છું પણ એષઃ સર્વેશ્વર ઇત્યાદિ શ્રુતે જે કહે છે માંડુક્ય ઉપનિષદની અંદર, એની અંદર આ બીજું બધું છે. એષઃ સર્વજ્ઞઃ એષઃ અંતર્યામી એષઃ યોનિ સર્વસ્ય પ્રભવાપ્યો હિ ભૂતાનામ વગેરે વગેરે. એટલે જેવી રીતે અજ્ઞાનમાં આપણે જે ભેદ પાડ્યો વ્યષ્ટિ સમષ્ટિનો, એ ખરેખર તો વાસ્તવમાં અજ્ઞાન જ છે, ત્રિગુણ જ છે, જડ છે, મિથ્યા છે. એવી રીતે અજ્ઞાનથી સંબંધિત જે બ્રહ્મ કે ચૈતન્ય જે છે એમાં પણ ભેદ જે પાડો છો
વ્યષ્ટિ સમષ્ટિ જીવ ઈશ્વર, તો એ ભેદ પણ વાસ્તવમાં આવો જ ઉપર છલ્લો જ છે. એટલે કે છે એતદ ઉપહિતયોહો, આ બંને ઉપહિત એટલે એનાથી જોડાયેલું ચૈતન્ય, એસોસિએટેડ કહીએ ને, અથવા અવચ્છિન્ન. એતદ ઉપહિત એટલે આવું ઉપાધિવાળું. મેં તમને વસ્તુ કહી હતી આવા કે તમે જે પેલું સ્ફટિક હોય, સ્ફટિકની નજીક એક પુષ્પ મૂક્યું તમે, લાલ ગુલાબ કે જાસૂદ, તો પેલું જે છે સ્ફટિકની અંદર દેખાય છે ને રંગ, લાલ રંગ દેખાય ને, તો હવે આપણે આ ફૂલને શું કહીશું? ઉપાધિ. કેમ ઉપાધિ કહીએ ને? ફૂલ ફૂલ જ કહો ને, ઉપાધિ શું કરવા કહો છો? ઉપાધિ શબ્દ લાવીને ઉપાધિ ઊભી કરો છો. ના ના, એવું નહીં ભાઈ. કારણ કે આ વિશેષ અત્યારે એ ફૂલ નથી. અત્યારે આ જ્યારે સ્ફટિકની બાજુમાં મૂકું ત્યારે ફૂલ કંઈક કામ કરે છે, માટે એને ઉપાધિ કહી દઉં છું. હા, કે આ ફૂલે પોતાના ગુણધર્મનો, રંગનો પેલી સ્ફટિક પર જાણે કે આધાન કર્યું. જાણે કે સાચું તો નથી જ, રંગ અહીંથી ટ્રાન્સફર થઈ જાય પેલાની અંદર, એટલે ફૂલ જે છે રંગહીન બની જાય, આ સ્ફટિક રંગવાળો બની જાય. આવું થતું તો છે જ નહીં. એટલે ઉપાધિનું આ કામ છે. ઉપર એટલે નજીકમાં રહીને આ સમંતાત આધીયતે, આ સમંતાત ધીયતે, પોતાના ગુણોનું આધાન કરવું. નજીકમાં રહીને પોતાના ગુણોનું જાણે કે આધાન કરવું. એ આ ફૂલ કરી રહ્યું છે, માટે ફૂલ સ્ફટિકની ઉપાધિ કહેવાય, જેના થકી સ્ફટિક જ રહીને, નિરંગ જ રહીને લાલ દેખાય. બસ લાલ બને નહીં. એવી રીતે આ વ્યષ્ટિ અજ્ઞાન રૂપી ઉપાધિને કારણે બ્રહ્મ જેનાથી અભિન્ન છે, એ બ્રહ્મ જાણે આવું જીવ સમાન જણાય, પરિચ્છિન્ન જણાય. એટલે માટે તો કહીએ છીએ કે વ્યષ્ટિ અજ્ઞાન કે કારણ શરીર અભિમાની ચૈતન્યમ બ્રહ્મ જીવ. બરાબર છે. હવે એવી રીતે સમષ્ટિ અજ્ઞાન પણ ઉપાધિ. એટલે આ વ્યષ્ટિ અજ્ઞાન થકી આ બ્રહ્મ આવું જણાય. એટલે વ્યષ્ટિ અજ્ઞાન શું બન્યું? વ્યષ્ટિ કારણ શરીર, મતલબ વ્યષ્ટિ અજ્ઞાન જેની ચર્ચા કરી રહ્યા છીએ, એ શું બન્યું? ઉપાધિ બન્યું. એટલે હવે આ બ્રહ્મ કે ચૈતન્યને શું કહીશું? ઉપહિત ચૈતન્ય કહીશું. સમજી ગયા? બસ આવું. એટલે ઉપહિત ચૈતન્ય એટલે આવું ઉપાધિવાળું. આ જીવ ઉપહિત ચૈતન્ય અથવા જીવ અવચ્છિન્ન ચૈતન્ય પણ કહીશું. એટલે ચૈતન્ય વાસ્તવમાં અમર્યાદિત બ્રહ્મ છે, અનંત ચૈતન્ય. હવે કેવું અત્યારે જણાય છે આ વ્યષ્ટિ ઉપાધિ થકી? મર્યાદિત. એટલે જીવને પોતાને મર્યાદા લાગે છે. હું મર્યાદિત છું એમ જ કહે છે ને. વાસ્તવમાં હું તો બ્રહ્મ છું, પરંતુ આ ઉપાધિને કારણે હું હવે જે પેલું સ્ફટિક પોતાને લાલ કેવા લાગે એના જેવી વસ્તુ છે. સ્ફટિક તો સ્ફટિક જ છે, પણ આવું આ પોતાને ઉપાધિને કારણે પોતાને લાલ કહી દે એના જેવું. એટલે એતદ ઉપહિતયોહો એટલે ઈશ્વર પ્રાજ્ઞયોહો. સમષ્ટિ અજ્ઞાન ઉપહિત ચૈતન્ય ઈશ્વર, વ્યષ્ટિ અજ્ઞાન ઉપહિત ચૈતન્ય જીવ. એને પ્રાજ્ઞ કહો. કેમ વ્યક્ત પ્રાજ્ઞ? એ તો આપણે જુઓ, કારણ શરીરને યાદ કરો. કારણ શરીર કે વ્યષ્ટિ અજ્ઞાનની જ્યારે વાત કરી અને સમષ્ટિ અજ્ઞાનની ચર્ચા આવી ગઈ છે, આ તો આ બંને વચ્ચેનો ભેદ ઉપર છલ્લો છે એ ચર્ચા ચાલે છે. અને પછી એ ઉપર છલ્લો ભેદ છે માટે એમનાથી ઉપહિત ચૈતન્ય વચ્ચેનો ભેદ પણ આવો છે એમ કરીને ધીરે ધીરે મહાવાક્ય તરફ લઈ જઈ રહ્યા છે આપણને. સમજો મારો કહેવાનો આશય છે. એટલે વાસ્તવની અંદર વ્યષ્ટિ અજ્ઞાનની જ્યારે વાત કરી ત્યારે મેં કહ્યું હતું એને જ કારણ શરીર કહેવાય, એને જ સુષુપ્તિ કહેવાય, એને જ આનંદમય કોષ કહેવાય. યાદ કરો, આવી ગયું આ બધું. એટલે હવે એનો અર્થ એવો થયો કે આ કારણ શરીર અભિમાની ચૈતન્ય કે કારણ શરીર ઉપહિત ચૈતન્ય એ શું છે? પ્રાજ્ઞ. સમજી ગયા? આ ક્યાં છે વસ્તુ? માંડુક્યની અંદર ત્યાંથી લઈ આવે છે. અહીંયા મેં તમને કહ્યું હતું વેદાંત સારની આ વિશેષતા છે કે જે વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરે વેદાંતના સિદ્ધાંતો, તો એને માટે ઉપનિષદ વગેરેનો આધાર આપે, કોટ કરે. એટલે અહીંયા આ પ્રકારે કહી રહ્યા છે કે એતદ ઉપહિતયોહો દ્વિવચન નેચરલી. એતદ એટલે શું? વ્યષ્ટિ અજ્ઞાન સમષ્ટિ અજ્ઞાનથી ઉપહિત ચૈતન્ય
પ્રાજ્ઞ ઈશ્વર. સમજી ગયા? આ રીતે પ્રાજ્ઞયો અપી, એ પણ જેવી રીતે પેલો સમષ્ટિ વ્યષ્ટિ અજ્ઞાન જે હતા એ વચ્ચેનો ભેદ પણ ઉપર છલ્લો હતો. તાત્વિક રીતે તો એ અજ્ઞાન જ છે, તાત્વિક રીતે 3 ગુણ જ, કે ત્રિગુણાત્મક, મતલબ તાત્વિક રીતે મિથ્યા, તાત્વિક રીતે જડ. પરંતુ એવી રીતે એનાથી ઉપહિત ચૈતન્ય વચ્ચે પણ ભેદ કેવો છે? વનવૃક્ષૌ અવચ્છિન્ન આકાશયો ઇવ. બરાબર ને? વન અને વૃક્ષ વચ્ચેનો ભેદ ગણે કયો તો આપણને વ્યષ્ટિ અજ્ઞાન સમષ્ટિ અજ્ઞાન વચ્ચે ભેદ બતાવવા માટે. એવી રીતે વનવૃક્ષ અવચ્છિન્ન આકાશ, વનમાં મર્યાદિત આકાશ અને વૃક્ષમાં મર્યાદિત આકાશ. વૃક્ષ અવચ્છિન્ન, એન્ક્લોઝડ. આ વન અવચ્છિન્ન આકાશ કે વૃક્ષ અવચ્છિન્ન આકાશ જે છે એ પણ આવું જ છે. જો વન અને વૃક્ષ વચ્ચેનો ભેદ તાત્વિક ન હોય તો પછી વન વૃક્ષ અવચ્છિન્ન આકાશ વચ્ચેનો ભેદ પણ તાત્વિક નથી. એક આકાશ જ છે. એ એક જ આકાશને અંતર્ગત જ વન છે કે વૃક્ષ છે. હા, એટલે આ તો પેલું ઉપાધિની દ્રષ્ટિએ વન અવચ્છિન્ન આકાશ, વન ઉપહિત આકાશ, બરાબર? પેલી ઉપાધિ કહેવાય, વન ઉપાધિ કહેવાય. સમષ્ટિ અજ્ઞાન માટે વનનું ઉદાહરણ આપ્યું અને વ્યષ્ટિ અજ્ઞાન માટે વૃક્ષનું ઉદાહરણ આપ્યું હતું. હવે એનાથી અવચ્છિન્ન જે આકાશ છે એ પણ વાસ્તવ વચ્ચેનો ભેદ શું છે? તાત્વિક નથી. એટલે કે છે ઈવ અભેદ. જીવ અને ઈશ્વર, જો તમે ધીરે ધીરે છે, પછી મહાવાક્યની વાત કરશે. એટલે કે જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ પણ ખરેખર તાત્વિક નથી. વાસ્તવમાં આ પ્રકારનો ભેદ છે. ઈશ્વર પ્રાજ્ઞયો અપી વનવૃક્ષૌ અવચ્છિન્ન આકાશયો ઇવ. એક અથવા બીજું ઉદાહરણ આપ્યું તો તમને યાદ કરો, વ્યષ્ટિ અજ્ઞાન સમષ્ટિ અજ્ઞાન માટે જલાશય જળ. એટલે કે છે જલાશય જલગત પ્રતિબિંબ આકાશયો ઇવ અભેદ. એટલે જળાશયની અંદર પ્રતિબિંબિત થતું આકાશ, પ્રતિબિંબ બાબત લઈ આવે, જળાશયમાં પ્રતિબિંબિત થતું આકાશ અથવા જળ એટલે કે એક તરંગની અંદર પ્રતિબિંબિત થતું આકાશ, એ જે છે એ વાસ્તવની અંદર ખરેખર અભેદ જ છે. આ તો ઉપાધિની દ્રષ્ટિએ જળાશયમાં પ્રતિબિંબિત આકાશ મોટું જણાય અને પેલા જળ ટીપું અહીં પડી રહ્યું હોય આપણા, એમાં પ્રતિબિંબિત થતું હોય આકાશ, તે કે તરંગમાં, ચાલો તરંગમાં પ્રતિબિંબિત થતું આકાશ, એ વાસ્તવમાં એ મર્યાદિત જણાય. અરે પણ મર્યાદિત છે જ નહીં. આકાશમાં ભાગ જ ન પાડી શકાય. મોટું આકાશ ને નાનું આકાશ, અરે ભાઈ એક જ આકાશ છે. એ તો ઉપાધિ થકી આવો ભેદ પાડીએ એમ કહેવાનો અહીંયા આશય છે. એટલે એ વાસ્તવની અંદર ઈશ્વર પર અભેદ, અને એ વસ્તુ વાસ્તવમાં ક્યાં કહેવામાં આવી? માંડુક્યની અંદર. એશ સર્વેશ્વર. એશ એટલે કે આ પ્રાજ્ઞ જે છે વ્યષ્ટિ કારણ, વ્યષ્ટિ અજ્ઞાન એટલે કે કારણ શરીર ઉપહિત ચૈતન્ય, જેને આપણે જીવ કહીએ છીએ, પ્રાજ્ઞ કહેવાય. કારણ કે કેવળ કારણ શરીર છે અત્યારે. જો વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય, અને આપણે શું કહીએ છીએ? તૈજસ કહીએ છીએ. વ્યષ્ટિ સ્થૂળ શરીર અવચ્છિન્ન ચૈતન્ય, ઉપહિત ચૈતન્ય, તો એને આપણે શું કહીએ છીએ? એ વિશ્વ કહીએ છીએ. ત્યાં આ રીતે વ્યાખ્યા આપે છે. વિશ્વ એટલે સ્થૂળ શરીર અભિમાની. સમય સ્થૂળ શરીર, કેવળ સ્થૂળ શરીરનું, સ્થૂળ શરીરનું અભિમાન આવે એટલે તમારે ગણી લેવાનું સૂક્ષ્મ શરીરનું અભિમાન હોય જ. સૂક્ષ્મ શરીરમાં અહમ બુદ્ધિ હોય જ. અને એટલે જો કાર્યમાં અહમ બુદ્ધિ હોય તો કારણ શરીરમાં હોય જ નહીં. એટલે ત્રણેય શરીર, આમ તો ત્રણેય શરીરમાં અહમ બુદ્ધિવાળો ચૈતન્ય બ્રહ્મ, એ શું કહેવાય? વિશ્વ. પૂર્ણ તાદાત્મ્ય ક્યારે હોય? જાગ્રત અવસ્થા. રાઈટ? જાગ્રત અવસ્થામાં અત્યારે તમે એને હું બધાને આટલો તો ખ્યાલ છે જ. હું અત્યારે સ્વામીને સાંભળી રહ્યો છું, અહીંયા બેઠો છું, જ્યાં તમારા ઘરમાં બેઠા હો, વગેરે વગેરે. તો એ બતાવે છે કે હું બેઠો છું, તો કોણ? બ્રહ્મ બેઠું છે કે આ સ્થૂળ શરીર? સ્થૂળ શરીર. પણ તમે કહો છો હું આ ખુરશી પર બેઠો છું, તો તમારું અભિમાન કે તમારું તાદાત્મ્ય ક્યાં રહેલું છે? સ્થૂળ શરીર. એ સૂક્ષ્મ શરીરમાં છે જ. હું સાંભળી રહ્યો છું, આવી ગયું, આપોઆપ પતી ગયું.
હું વિચારી રહ્યો છું, સ્વામી કહે છે એમ બધું વિચારી રહ્યો છું. અભિમાન છે સૂક્ષ્મ શરીરમાં? અને કારણ શરીરમાં અભિમાન હોય જ. મને અજ્ઞાન છે માટેનું આ બધું દૂર કરવા, એ ગણી જ લેવાનું કારણમાં અભિમાન. કારણમાં તો અભિમાન ત્યારે જ જાય જ્યારે જ્ઞાન થાય ત્યારે. હા, એનીવે, ઇન શોર્ટ, આ વિશ્વ કહેવાય જાગ્રત અવસ્થા. પછી સ્વપ્નાવસ્થાની અંદર આનું અભિમાન છૂટી જાય છે નેચરલી. કારણ કે એટલા માટે જ આપણે જ્યારે સૂઈ જઈએ પૂર્ણતા, પાછું અભિમાન બધામાં સૂક્ષ્મ અને સ્થૂળમાંથી જતું રહે, વળી પાછું સૂક્ષ્મમાં અભિમાન આવે. સુષુપ્તિમાંથી પછી આવે છે ને સ્વપ્નાવસ્થા. સીધી જાગ્રતમાંથી સ્વપ્ન નથી થતું. તમે સુવા ગયા ને સીધું સ્વપ્ન જોયું ના બને. એની એ જાગ્રતમાં સ્વપ્ન જુઓ એના માટે જુદું નામ છે પાછું. જાગ્રત અવસ્થામાં તમે સ્વપ્ન જુઓ ને એ જુદું નામ છે, એ જુદો જ અનુભવ છે. આ બધા પ્રકારના ભેદ પણ માંડુક્યમાં બતાવ્યા છે. હા, ચાલો એ ચર્ચાઓ નહીં કરું, પરંતુ છે નાંતઃપ્રજ્ઞમ બહિષ્પ્રજ્ઞમ નાંતઃપ્રજ્ઞમ ના પ્રજ્ઞમ ન પ્રજ્ઞમ. હા, છે બધા ભેદ બતાવ્યા કે જાગ્રત અવસ્થાની અંદર તમે સ્વપ્ન જુઓ એને દિવા સ્વપ્ન કહીએ છીએ આપણે. એ દિવા સ્વપ્ન એટલે આમ કલ્પના. હા, હિંચકા પર બેઠા આમ જનરલી હિંચકા પર બેઠા ત્યારે આ પ્રકારના દિવા સ્વપ્ન થતા હોય છે. દીકરાઓ મોટા થઈ જશે, પછી એમના લગ્ન થઈ જશે, આમ થશે, પછી મારા પત્નીએ તો જતા રહેવું છે કે આશ્રમની અંદર જ રહેવા થતા હોય છે. આ બધી પળોજણમાંથી આખો મહેલ રચે. એને ઘણીવાર મનોરાજ્ય કે પેલો મનોરથ કહેવામાં આવે છે. સોરી, મનોરથ. વૈષ્ણવોનો મનોરથ જુદો, એ પછી વાત કરું. મનોરથ કહેવાય એને. મનોરથ એટલે શું? મનને રથની જેમ દોડાવો. આમ દોડાવે એક દિશામાં, પછી ત્યાંથી બીજે દોડાવે, પછી ત્રીજે દોડાવે. પગ ચાલે છે, હિંચકો ખવાય છે, પરંતુ મનની અંદર તો રથની જેમ ચારે બાજુ દોડે છે. વૈષ્ણવનો મનોરથ એટલે આવો. આ વખતે આ કેરીની સિઝનમાં બસ ભગવાનને 20,000 કેરી ખવડાવી છે. ખરે જ લોકો 20,000 લાખ કેરી. આ મનોરથ એ જુદો થોડો મનોરથ, પણ એમાં એ જ છે ને, બસ આ વખતે આવું કરવું છે, ભગવાનને આ કરવું છે, ભગવાનને સાકરના હિંડોળા બેસાડવા છે. આવું જાત જાતના મનોરથ કરે છે લોકો. ફૂલનો હિંડોળો કરવો છે મનોરથ, શાકનો હિંડોળો. એટલે ભગવાનને એમ જુએ આમ કે શાકના હિંડોળા આમ બેઠેલા છે. મનોરથ સરસ. પણ આ મનોરથ આપણે મનને રથની જેમ દોડાવે ને કહેવાય મનોરથ. રથ કેવો દોડે ચારે દી, આમ દોડે આમ દોડે એવી રીતે. ચાલો, એનીવે, ઇન શોર્ટ, દિવા સ્વપ્ન એ નહીં. ઊંઘી ગયા પછી જે સ્વપ્ન આવે એની અંદર તમારું તાદાત્મ્ય કેવળ સૂક્ષ્મ શરીર સાથે, તમારી વાસનાઓ સાથે. એમાં વાસનામાં એ જ જગત છે. એટલે સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય, સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય કહો, સૂક્ષ્મ શરીર પ્રતિબિંબિત ચૈતન્ય કહો, એ વાસ્તવમાં તૈજસ. અને કારણ શરીર, ચાલો એ જતું રહ્યું. કેવળ કારણ શરીર ઉપહિત ચૈતન્ય. સ્થૂળ અને સૂક્ષ્મ બંને કારણમાં લય પામી ગયા તો કાર્ય છે. અને કારણ શરીર ઉપહિત ચૈતન્ય, કારણ શરીર પ્રતિબિંબિત ચૈતન્ય જે કહો તે, એ આ પ્રાજ્ઞ છે. બરાબર છે. એને જ આપણે સુષુપ્તિ કહીએ છીએ. એવી રીતે જ આપણે જોઈ ગયા. વ્યષ્ટિ અજ્ઞાન એટલે શું? એટલે કહ્યું કારણ શરીર. વ્યષ્ટિ કેમ કારણ? તો કે સ્થૂળ સૂક્ષ્મનું કારણ. વ્યષ્ટિ અજ્ઞાનને શું કહ્યું? આનંદમય કોષ, કારણ કે મહદંશ આનંદનો અનુભવ. વ્યષ્ટિ અજ્ઞાનને શું કહ્યું? સુષુપ્તિ, કારણ કે વાસ્તવમાં સુષુપ્તિ સ્થાન છે. પ્રાજ્ઞનું સ્થાન કયું? સુષુપ્તિ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.